નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિગ્વિજય પરમાર. નર્સિંગ ગ્રુપમાં આપનું સ્વાગત છે. આશા રાખું છું કે આજે તમારું જીએનએમ ફર્સ્ટ સેકન્ડ યરની અંદર MSM1નું પેપર સારું ગયું હશે. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મેડિકલ સર્જિકલ નર્સિંગ 2ની, કે જેની એક્ઝામ કાલે છે. એની અંદર કયા કયા ક્વેશ્ચન છે કે જે તમારે એકવાર વાંચી લેવા જોઈએ, એકવાર જોઈ લેવા જોઈએ, કે જેના કારણે તમારે એક્ઝામની અંદર આ જો ક્વેશ્ચન રિપીટ થતા હોય તો તમને લખવામાં સરળતા રહે. તો ફર્સ્ટ વન ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો કાર્ડિયોવાસ્ક્યુલરનું એક ક્વેશ્ચન છે જેનું નામ છે કન્જેસ્ટિવ કાર્ડિયક ફેઇલર. કન્જેસ્ટિવ કાર્ડિયક ફેઇલરનું ક્વેશ્ચન છે જેને આપણે CCF તરીકે ઓળખીએ છીએ. CCFની અંદર શું પૂછાય છે તો કન્જેસ્ટિવ કાર્ડિયક ફેઇલરનું ડેફિનેશન પૂછાઈ શકે છે. એના સિવાય એના કારણો, જે કયા કયા કારણો છે કે કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલર થવાના કયા કયા કારણો આવી શકે છે એ પણ એકવાર જોઈ લેવું. એના સિવાય નર્સિંગ ઇન્ટરવેન્શન લખવાનું છે. નર્સિંગ ઇન્ટરવેન્શન અને લાસ્ટમાં કેર પ્લાન બનાવવાનું છે. આટલી વસ્તુઓ તમારે આ ક્વેશ્ચન પૂછાય તો આ રીતનું તમારે લખવાનું રહેશે. એના સિવાય એક ક્વેશ્ચન જોઈએ એમ્પ્યુટેશન. તો સેકન્ડ વન ક્વેશ્ચન જુઓ, એમ્પ્યુટેશન ઇટ્સ ટાઈપ, કે એમ્પ્યુટેશનના પ્રકારો લખવું એવું ક્વેશ્ચન આવશે. આ ક્વેશ્ચન પણ એકવાર જોઈ લેવું. એમ્પ્યુટેશનના કારણો કયા કયા હોય અને એના અંદર ઉદ્ભવતા કોમ્પ્લિકેશન, કે કઈ કયા પરિસ્થિતિ ઉત્પન્ન થશે એમ્પ્યુટેશનના કારણે, કયા કયા કોમ્પ્લિકેશન ઉત્પન્ન થશે એ પણ એકવાર જોઈ લેવું. એના સિવાય જોઈએ એમ્પ્યુટેશન કરેલા પેશન્ટને રિહેબિલિટેશન કેર અને હોમ કેર શું કરશો. તો રિહેબિલિટેશન કેર એન્ડ એક જોશું આપણે હોમ કેર. આટલી વસ્તુઓ તમારે એમ્પ્યુટેશન વાળા ક્વેશ્ચનની અંદર કરવાની રહેશે. આ એકવાર જોઈ લેવી. એના સિવાય આપણે જોઈએ કેન્સરની અંદર ના રિહેબિલિટેશન. કેન્સર મતલબ કે ઓન્કોલોજીનો ક્વેશ્ચન આવશે. તો કેન્સરની અંદર રિહેબિલિટેશનની અંદર કઈ કઈ કેર આપવામાં આવે છે, યા તો રિહેબિલિટેશન અને ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ લાઈફ છે એનો એક ક્વેશ્ચન બનશે. તો રિહેબિલિટેશન પ્રોગ્રામ ઓફ કેન્સર, તો આ પણ ક્વેશ્ચન એકવાર જોઈ લેવું. કેન્સરની અંદરનું રિહેબિલિટેશન. એના પછી જોઈ શકીએ છીએ આપણે કે પોસ્ટ માસ્ટેક્ટોમી એક્સરસાઇઝ. ચોથો ક્વેશ્ચન જુઓ, પોસ્ટ માસ્ટેક્ટોમી એક્સરસાઇઝ. કે જે વ્યક્તિ, જે ગર્લ્સની અંદર બ્રેસ્ટ રિમૂવ કર્યું છે, બ્રેસ્ટ રિમૂવ કર્યા પછી માસ્ટેક્ટોમીનો મતલબ થાય છે રિમૂવલ ઓફ બ્રેસ્ટ. બ્રેસ્ટ રિમૂવ કર્યા પછી કઈ કઈ એક્સરસાઇઝ એ નોર્મલી કરી શકે છે એનું વર્ણન કરવાનું છે. એના સિવાય એક ઇન્ટેગ્યુમેન્ટરીનો ક્વેશ્ચન છે સોરિયાસિસ. તો સોરિયાસિસનો પણ એકવાર જોઈ લઉં એક્ઝામ પહેલા. સોરિયાસિસની અંદર તમારે શું લખવાનું આવશે તો કોઝેસ ઓફ સોરિયાસિસ અને નર્સિંગ મેનેજમેન્ટ ઓફ સોરિયાસિસ. તો સોરિયાસિસની અંદર તમારે આ ખાસ જોઈ લેવું, કોઝેસ એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ. કોઝેસનો મતલબ થશે સોરિયાસિસ થવાના કારણો લખો, અને નર્સિંગ મેનેજમેન્ટ એઝ અ સ્ટાફ નર્સ તરીકે તમે કઈ મેનેજમેન્ટ કરી શકશો એ પણ લખવાનું રહેશે. એના પછીનો ક્વેશ્ચન જુઓ, આ હતા લોંગ આન્સર ક્વેશ્ચન, કે જે લોંગ પૂછાય છે. તો આ લોંગ આન્સર ક્વેશ્ચનની અંદર લખશો તમે. એના પછી આવશે શોર્ટ આન્સર ક્વેશ્ચનની અંદર, કે જેને કહેવાશે આપણે ટૂંક નોંધ. ટૂંક નોંધની અંદર શું લખશો, એક આવશે એલર્જીક કન્જક્ટિવાઇટિસ. તો છઠ્ઠો લખો એલર્જીક કન્જક્ટિવાઇટિસ. એના પછી એક ક્વેશ્ચન છે સેક્સ હાઇજીન, મેન્સ્ટ્રુઅલ હાઇજીન ફોર ગર્લ્સ.
સેક્સ હાઇજીન એન્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન, ગર્લ્સની અંદર શું થશે, મેન્સ્ટ્રુઅલ પીરિયડ ચાલુ થશે ને એ વખતે એમને કઈ કઈ ચોખ્ખાઈ રાખવી જોઈએ, અને પોતાના સેક્સ્યુઅલ ઓર્ગન જે કંઈ બી છે એના અંદર કઈ કઈ ચોખ્ખાઈ રાખવી પડશે, હાઇજીન શું મેન્ટેન કરવું, એ પણ એક ક્વેશ્ચન છે જે તમારે લખવાનો રહેશે, એકવાર જોઈ લેવું. એના પછી છે પોલિયોમાઇલાઇટિસ, કમ્યુનિકેબલ ડિઝીઝનો આ ક્વેશ્ચન છે. કમ્યુનિકેબલ ડિઝીઝની અંદર પોલિયોમાઇલાઇટિસ પૂછાય છે, તો પોલિયોમાઇલાઇટિસનો ક્વેશ્ચન પણ એકવાર જોઈ લેવું. પોલિયોમાઇલાઇટિસની અંદર શું પૂછાય એવું છે, તો પોલિયોમાઇલાઇટિસના ચિહ્નો અને લક્ષણોનું અને તેનું મેનેજમેન્ટ લખવાનું રહેશે. તો સાઇન એન્ડ સિમ્પટમ અને એક આવશે તમારું મેનેજમેન્ટ. આ ખાસ તમારે એકવાર જોઈ લેવાનું રહેશે. ક્લિયર? એના પછી જોઈએ કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ. તો 9મું ક્વેશ્ચન જોવો, સાઇડ ઇફેક્ટ ઓફ કીમોથેરાપી. તો કીમોથેરાપીમાં કઈ કઈ સાઇડ ઇફેક્ટ થશે, અને કીમોથેરાપી કોને આપવામાં આવશે, કેન્સરવાળા પેશન્ટને આપવામાં આવશે. કેન્સરવાળા પેશન્ટને કીમોથેરાપી આપવામાં આવી છે તેને કઈ કઈ સાઇડ ઇફેક્ટ ઉત્પન્ન થશે કીમોથેરાપી લેવાથી. એના સિવાય અમુક ટૂંક નોટ છે કે ફેરેન્જાઇટિસનું નર્સિંગ મેનેજમેન્ટ લખો. ફેરિન્જાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ફેરિક્સ, એનું નર્સિંગ મેનેજમેન્ટ લખો, એવો ક્વેશ્ચન પૂછાશે. એના સિવાય લખજો પ્રિવેન્શન ઓફ ફેરેન્જાઇટિસ. તો નર્સિંગ મેનેજમેન્ટ અને પ્રિવેન્શન ખાસ યાદ કરી લેવું કે ફેરેન્જાઇટિસ ના થાય ભવિષ્યમાં, એના માટે પહેલાથી શું પ્રિવેન્શન રાખવું. એના પછી છે બ્લડ ટ્રાન્સફ્યુઝન પૂછાય એવું છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન. એના સિવાય એક ક્વેશ્ચન લખો આઇસોલેશન. આઇસોલેશન પૂછાશે કે જે પેશન્ટને આપણે આઇસોલેટ કરી દઈએ છીએ, કોઈ બીમારી બીજા વ્યક્તિને ના ફેલાય એના માટે. અને એક લાસ્ટ લખો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, આટલા ક્વેશ્ચન તમારે ખાસ જોવાના રહેશે MSN2ની એક્ઝામ માટે. એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. કયા કયા ક્વેશ્ચન તમારે ફરીથી એકવાર જોવા પડશે કે રિવાઇઝ કરવા પડશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, રેડિયેશન થેરાપીની વ્યાખ્યા લખો અને રેડિયેશન થેરાપીના પ્રકાર લખો. તો અહીંયા જુઓ ફર્સ્ટ વન, રેડિયેશન થેરાપી. એન્ડ ટાઈપ ઓફ રેડિયેશન થેરાપી. અહીંયા થશે ડેફિનેશન. રેડિયેશન થેરાપી શું છે એ લખવાનું છે, અને રેડિયેશન થેરાપીની અંદર કયા કયા ટાઈપ્સ આવશે એ પણ લખવાના છે. એના પછી રેડિયેશન થેરાપીની સાઇડ ઇફેક્ટ લખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ આવી ગઈ. એવી જ રીતે તમારે એક તૈયાર કરવાની છે રેડિયેશન થેરાપીની સાઇડ ઇફેક્ટ. રેડિયેશન થેરાપી લેતો વ્યક્તિને કઈ કઈ સાઇડ ઇફેક્ટ થશે એ પણ તમારે એકવાર જોઈ લેવાનું. સાઇડ ઇફેક્ટ ઓફ રેડિયેશન થેરાપી અને ડેફિનેશન ઓફ રેડિયેશન થેરાપી. રેડિયેશન થેરાપી આપણે કોને આપશું, કેન્સરવાળા પેશન્ટને આપવાની છે, તો એકવાર જોઈ લેવું. એના સિવાય પૂછાશે CCF. તો ડેફિનેશન ઓફ CCF, કાર્ડિયોનું ક્વેશ્ચન છે, કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલર આનું ફૂલ ફોર્મ છે. તો CCFની ડેફિનેશન લખો. એના સિવાય શું પૂછશે, તો કોઝેસ ઓફ CCF અને ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તો એના સિવાય કઈ કઈ લખશો, કોઝેસ અને ક્લિનિકલ મેનિફેસ્ટેશન, કે જેને કહેવાશે સાઇન એન્ડ સિમ્પટમ. CCFમાં ઉત્પન્ન થતા સાઇન એન્ડ સિમ્પટમ કયા કયા હોય એ પણ લખવાના રહેશે, અને કયા કયા કારણે CCFનું બીમારી થાય એ પણ તમારે એકવાર જોઈ લેવી. એના સિવાય લખજો નર્સિંગ મેનેજમેન્ટ ઓફ CCF. CCF વાળા પેશન્ટને તમે કઈ નર્સિંગ મેનેજમેન્ટ આપશો એ પણ તમારે લખવાનું રહેશે. એના સિવાય એક લખો ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર.
ફ્રેક્ચરના ટાઈપ લખો. આ છે મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડરનો ક્વેશ્ચન છે. એમાં તમારે ફ્રેક્ચર ખાસ તૈયાર કરવું. એના સિવાય લખજો મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ ફ્રેક્ચર. તો અહીંયા ખાલી મેનેજમેન્ટ લખી દઉં છું. ફ્રેક્ચરનું મેનેજમેન્ટ પણ તૈયાર કરવાનું. જેએનએમની અંદર ખાસ મોટાભાગના ક્વેશ્ચનની અંદર નર્સિંગ મેનેજમેન્ટ લખવું ફરજિયાત આવશે. બધા ક્વેશ્ચનની અંદર ખાસ નર્સિંગ મેનેજમેન્ટ આવશે. તો નર્સિંગ મેનેજમેન્ટ ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે. એના પછી જોઈએ આપણે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, આનું શોર્ટ ફોર્મ થશે BSE. આ પણ એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન છે કે ફિમેલની અંદર બ્રેસ્ટની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એ ફિમેલના અરીસા સામે ઊભું રહીને શું કરવું પડશે? બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરવું પડશે પોતાની જાતે. એટલે એ ક્વેશ્ચન બનશે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. એના સિવાય ક્વેશ્ચન લખજો શોક. આ ક્વેશ્ચન ઇમરજન્સી મેનેજમેન્ટનો છે. તે શોકની કન્ડિશનવાળા પેશન્ટને તમે પૂરેપૂરું સમજાવો તો શોકની અંદર બધી વસ્તુ આવી જશે. કાર્ડિયોજેનિક શોક, હાઇપોવોલેમિક શોક, ન્યુરોજેનિક શોક, ડિસ્ટ્રીબ્યુટિવ શોક, આ બધા શોકના ટાઈપ્સ અને આ બધી વસ્તુઓ તમારે શોકની અંદર એડ કરવાની રહેશે. એ પણ એકવાર જોઈ લેવું. એના સિવાય ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર ક્વેશ્ચન પૂછાશે. ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર, કોઈ પણ અણધારી પરિસ્થિતિ બને છે તે કેવા કેવા પ્રકારની હોય એ તમે એકવાર જોઈ લેવી. એના પછી જોઈએ આપણે રેટિનલ ડિટેચમેન્ટ. રેટિનલ ડિટેચમેન્ટ આ છે આઈનો ડિસઓર્ડર. રેટાઇનાની અંદર પ્રોબ્લેમ થશે તો આંખના ડિસઓર્ડરની અંદર આ ક્વેશ્ચન ખાસ વારંવાર પૂછાય એવો છે. એના પછી જુઓ ડીપ વેન થ્રોમ્બોસિસ. ડીપ વેન થ્રોમ્બોસિસ આ પણ ક્વેશ્ચન એકવાર જોઈ લઉં. જે લોકોની વેન્સ છે એ પગની અંદર ઘણીવાર આ શું થશે? ડીપ વેન થ્રોમ્બોસિસ જોવા મળશે. તો એ પણ ક્વેશ્ચન શું થશે? રિપીટ થતો હોય છે ઘણીવાર એક્ઝામની અંદર. તો એકવાર જોઈ લઉં. એના સિવાય ટ્રેક્યુસ્ટોમી છે 9મા નંબરમાં, કે જે વ્યક્તિની ટ્રેકિયાની અંદર શું કરેલું હશે? હોલ પાડેલો હશે. ટ્રેકિયાનું કૃત્રિમ ટ્રેકિયાની અંદર શું કરેલું હશે? જે વ્યક્તિને વેન્ટિલેશન પ્રોપર નહીં મળતું હોય એના માટે ટ્રેક્યોસ્ટોમી કરાયેલી હશે. તો ટ્રેક્યોસ્ટોમીનો ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે, એકવાર જોઈ લેવું. એના સિવાય મેં ચલાવેલું છે આગળ વોર્નિંગ સાઇન ઓફ કેન્સર. ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વોર્નિંગ સાઇન ઓફ કેન્સર. કેન્સરની અંદર કયા કયા વોર્નિંગ બતાવશે તો આપણે કહી શકીએ, યા તો કયા કયા વોર્નિંગ સાઇન બતાવશે તો આપણે કહી શકીએ કે આપણને ભવિષ્યમાં કેન્સર થઈ શકે છે. તો સ્ટાર્ટિંગમાં આ સાઇનો બતાવશે, એમાં કોશન યાદ રાખવાનું. એના સિવાય પ્રિવેન્શન ઓફ HIV એઇડ્સ, આ એક ક્વેશ્ચન જોઈ લેવું. HIV એઇડ્સનું પ્રિવેન્શન કઈ રીતે કરવું આપણને ના થાય એના માટે, એ પણ ક્વેશ્ચન ઘણીવાર રિપીટ થાય છે. HIV એઇડ્સ પ્રિવેન્શન આ ક્વેશ્ચન પૂછાશે, એકવાર જોઈ લેવું. એના સિવાય આપણે ચર્ચા કરીએ ઇન્ફ્લુએન્ઝા. કમ્યુનિકેબલ ડિઝીઝની અંદર એક ક્વેશ્ચન પૂછાશે ઇન્ફ્લુએન્ઝા ખાસ કરીને જોઈ લેવું એકવાર. કમ્યુનિકેબલ ડિઝીઝની અંદર છે તો ઇન્ફ્લુએન્ઝામાં શું પૂછાઈ શકે એવું છે કે એના અંદર લખો સાઇન એન્ડ સિમ્ટમ એન્ડ પ્રિવેન્ટિવ મેઝર બંને પૂછાશે. સાઇન એન્ડ સિમ્ટમ એન્ડ પ્રિવેન્ટિવ મેઝર્સ. ઇન્ફ્લુએન્ઝા ના થવા માટે કયા કયા પ્રિવેન્શન લેવા એના માટેનું ક્વેશ્ચન છે. આ પણ એક વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે, એકવાર જોઈ લેવું. એના સિવાય જોઈએ આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝનું પ્રિવેન્શન. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ
ડિઝીઝનું પ્રિવેન્શન, તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ ના થાય એના માટે કઈ કઈ પ્રિવેન્શન લેવું જોઈએ આ પણ ક્વેશ્ચન એકવાર જોઈ લેવું. એના પછી જોઈએ આપણે લોંગ ક્વેશ્ચન જે છે એના અંદર કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. તો એક લખો મસ્ટાઇટિસ, જે વ્યક્તિઓને બ્રેસ્ટની અંદર ઇન્ફ્લામેશન લાગ્યું એને મસ્ટાઇટિસ કહેવાશે. તો મસ્ટાઇટિસ પણ પૂછાઈ શકે છે. મસ્ટોડાઇટિસ અને મસ્ટાઇટિસ બંને અલગ અલગ હશે. જો ક્વેશ્ચન એક્ઝામની અંદર આવો તો આના અંદર તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. આની અંદર બ્રેસ્ટની અંદર ઇન્ફ્લામેશન લાગે છે તો એની ડેફિનેશન અને પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ લખવાનું છે. તો ડેફિનેશન ઓફ મસ્ટાઇટિસ એન્ડ પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર. નર્સિંગ કેર આ પણ તમારે એકવાર ક્વેશ્ચન શું કરી દેવું, એકવાર રિવાઇઝ કરી લેવો કે આ ક્વેશ્ચન પૂછાયો છે એટલા માટે. એના પછી છે ઈયરનું એક્ઝામિનેશન કરવું. એક્સપ્લેન પ્રોસિજર ઓફ ઈયર એક્ઝામિનેશન. એક્સપ્લેન પ્રોસિજર ઓફ ઈયર એક્ઝામિનેશનનું ક્વેશ્ચન જોઈ લેવું. એક્સપ્લેન પ્રોસિજર ઓફ ઈયર એક્ઝામિનેશન. આ ક્વેશ્ચન રિપીટ થાય એવો છે તો આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવું. એના સિવાય બ્લડનું એક ક્વેશ્ચન પૂછાયો છે જેનું નામ છે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. આયર્નની ઉણપના કારણે એનિમિયા થાય તો એને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા કહેવાશે. તો આ ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાશે તો આ પણ એકવાર રિપીટ કરવું. એના સિવાય આપણે જોઈ શકીએ છીએ કેન્સરની ડેફિનેશન તૈયાર કરવી. ટ્રીટમેન્ટ મોડાલિટીઝ ઓફ કેન્સર જોઈ લેવું. ડેફિનેશન ઓફ કેન્સર, કેન્સરની ડેફિનેશન, એબનોર્મલ સેલનું ગ્રોથ થવું આ આપણે આગળ ચલાવેલું છે. એના સિવાય શું પૂછાશે, ટ્રીટમેન્ટ મોડાલિટીઝ. તો ટ્રીટમેન્ટ મોડાલિટીઝ ઓફ કેન્સર. તો આ ક્વેશ્ચન ખાસ જોઈ લો, કેન્સરનો છે, ઓન્કોલોજીમાંથી પૂછાયો છે. ડિફાઇન કેન્સર યા તો ટ્રીટમેન્ટ મોડાલિટીઝ ઓફ કેન્સર. તો તમે કેન્સરમાં કઈ કઈ ટ્રીટમેન્ટ આપો છો એ પણ એક ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, એકવાર જોઈ લેવો જોઈએ. એના પછી જુઓ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડરનો ક્વેશ્ચન છે. તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન આ ક્વેશ્ચન ખાસ જોવું. તો શું પૂછ્યું છે, ડેફિનેશન ઓફ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. એના સિવાય શું પૂછશે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાંથી સાઇન એન્ડ સિમ્ટમ. તો સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન આવો ક્વેશ્ચન આવશે તો તમારે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનનું શું કરવું પડશે, ડેફિનેશન લખવી પડશે અને એના અંદર ઉત્પન્ન થતા ચિહ્નો અને લક્ષણોનું ડિટેલ વાઇઝ લખવું પડશે. એના પછી જોઈએ આપણે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની અંદર મેડિકલ અને નર્સિંગ મેનેજમેન્ટ લખવાનું છે. તો મેડિકલ એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ. મેડિકલનો મતલબ થશે કે તમે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન વાળા પેશન્ટને કઈ કઈ દવાઓ આપો છો એ બધી મેડિકલમાં આવશે અને નર્સિંગ મેનેજમેન્ટમાં તમે કઈ રીતે કેર કરો છો એ પણ ક્વેશ્ચન પૂછાયો છે. એના સિવાય એક બીજો ક્વેશ્ચન છે અંજાઇના પેક્ટોરિસ. એ પણ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એ પણ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડરનો ક્વેશ્ચન છે. તો આ પણ એકવાર જોઈ લેવું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાયો છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, નંબર તમે જે કંઈ બી આપી શકો છો. અંજાઇના પેક્ટોરિસ આ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડરનો ક્વેશ્ચન છે. આ પણ એકવાર રિવાઇઝ કરી લઉં, એકવાર વાંચી લેવું. એના અંદર બીજું જુઓ, સિકલ સેલ એનેમિયા વર્ણવો. તો બીજું લખો સિકલ સેલ એનેમિયા. આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવું. એના પછી જોઈએ આપણે આઈ બેંક. તો આઈ બેંકનો ક્વેશ્ચન છે, એ પણ ડિસ્ક્રાઇબ કરવાનો છે. આ ક્વેશ્ચન પૂછાયો છે.
ડિસ્ક્રાઇબ આઈ બેંક. આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવું જોઈએ. એના પછી જોઈએ આપણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, પછી રેડિયોથેરાપી, કિમોથેરાપી, આ બધી વસ્તુ પૂછાય એવી છે. ઓલરેડી આ ક્વેશ્ચન રિપીટ થતા જ હશે. રેડિયેશન થેરાપી, પાંચમા કિમોથેરાપી, એના સિવાય લખો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, આ બધા ક્વેશ્ચન પૂછાય એવા છે. એના પછી જોઈએ આપણે બર્ન્સ થવાના કારણો લખો એવું પૂછશે. કોઝેસ ઓફ બર્ન્સ થવાના કારણો લખો. તો બર્ન્સ કયા કયા કારણે થાય એ ક્વેશ્ચન બનશે. તમારે ઇન્ટિગ્યુમેટરી ડિસઓર્ડરનો ક્વેશ્ચન છે. એના સિવાય તમે લખી શકો છો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર. તો ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર લખજો. એના સિવાય બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન પૂછાઈ શકે છે. આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવા. આ રિપીટેડ ક્વેશ્ચન થઈ શકે છે કાલે તમારી એક્ઝામ માટે ખાસ. એના સિવાય જોઈએ આપણે હાઇપરટેન્શન. કાર્ડિયોવાસ્ક્યુલરની અંદર તમને ઘણા બધા ક્વેશ્ચન જોવા મળશે. કાર્ડિયોવાસ્ક્યુલર જે ડિસઓર્ડર છે એના અંદર મોટાભાગનો ક્વેશ્ચન જોવા મળશે. અત્યાર સુધી તમને એન્જાઇના પેક્ટોરિસ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલર અને અત્યારે એક બીજો ક્વેશ્ચન જોવા મળશે તમને હાઇપરટેન્શન. તો બ્લડ પ્રેશર જે હાઈ થાય છે એ પણ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડરની અંદર તકલીફ થાય છે, તો એ પણ લખી દેજો. હાઇપરટેન્શન. આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવો, રિપીટેડ થઈ શકે છે. એના પછી જોઈએ આપણે કોઝેસ ઓફ હાઇપરટેન્શન. હાઇપરટેન્શનના કારણો કયા કયા હોય, કયા કારણે હાઇપરટેન્શન થાય તે પણ તમારે લખવાનું રહેશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના સિવાય નર્સિંગ મેનેજમેન્ટ લખજો. કે નર્સિંગ મેનેજમેન્ટ લખો હાઇપરટેન્શનનું, એવું ક્વેશ્ચન પૂછાશે તો તમારે એ પણ લખવાનું રહેશે. એના પછી જુઓ બર્ન્સની વ્યાખ્યા લખો. આ રિપીટેડ ક્વેશ્ચન છે. બર્ન્સની અંદર આવતા ટાઈપ્સ લખો. એના સિવાય નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધી બર્ન્સ, કે જે વ્યક્તિ દાઝી ગયું છે એનું નર્સિંગ મેનેજમેન્ટ તમે શું કરશો. એના સિવાય કેન્સરનું એક ક્વેશ્ચન છે ઓન્કોલોજીમાંથી પૂછાય એવું, ઓરલ કેન્સર. ઓરલ કેન્સરના કોઝેસ લખવાના છે. એક ક્વેશ્ચન લખો કોઝેસ ઓફ ઓરલ કેન્સર. ઓરલ કેન્સર થવા માટેના કયા કયા કારણો જવાબદાર છે એ તમારો ક્વેશ્ચન પૂછાય એવો છે. એના અંદર પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ ઓરલ કેન્સર સર્જરી. ઓરલ કેન્સર કરેલા પેશન્ટને જે સર્જરી કરાઈ છે તેના માટે તમે નર્સિંગ મેનેજમેન્ટ શું કરશો. તો નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પોસ્ટ ઓપરેટિવ કેર પણ લખી શકો છો. આ ક્વેશ્ચન પૂછાય એવો છે. એના સિવાય બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ ટ્યુમર યાની કે ડિફરન્ટ પૂછાશે. તો બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ ટ્યુમર મતલબ કેન્સર જે થાય છે બે ટ્યુમરની અંદર, એક બિનાઇન હશે મતલબ કે કેન્સરનો જે કંઈ બી ક્વેશ્ચન આવું પૂછાશે કે જે ઓન્કોલોજીમાં તમારે આવે છે તો એની અંદર ડિફરન્ટ પૂછાશે. બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ ટ્યુમર લખો, એનો ડિફરન્ટ તમે આ રીતે લખી શકો છો. યા તો યાદ કરી લેજો, આ ક્વેશ્ચન પૂછાય એવો છે. એના સિવાય લખો ટોન્સિલાઇટિસ. એક ક્વેશ્ચન છે ટોન્સિલાઇટિસ. ઈએનટીમાંથી ક્વેશ્ચન પૂછાય એવો છે. તમારા ટોન્સિસ જે છે એના અંદર ઇન્ફ્લામેશન લાગશે તેને ટોન્સિલાઇટિસ કહેવાશે. ટોન્સિલાઇટિસની અંદર કયા કઈ પૂછાય એવું છે તેમાં કોઝેસ અને સાઇન એન્ડ સિમ્પટમ પૂછાય એવા છે. તો કોઝેસ ઓફ ટોન્સિલાઇટિસ, કયા કયા કારણોથી ટોન્સિલાઇટિસ થાય અને એના કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ, કયા કયા લક્ષણો અને ચિહ્નો જોવા મળશે
આ પણ ક્વેશ્ચન તમારે એકવાર જોઈ લેવું પડશે. એના સિવાય જોઈએ આપણે વોર્નિંગ સાઇન ઓફ કેન્સર, એ ઓલરેડી રિપીટ થઈ ગયું. એના સિવાય હિપેટાઇટિસની અંદર ટાઈપ્સ ઓફ હિપેટાઇટિસ, કયા કયા પ્રકારના હિપેટાઇટિસ જોવા મળશે એનું લિસ્ટ બનાવવાનું છે. ટાઈપ્સ ઓફ હિપેટાઇટિસ, હિપેટાઇટિસ થવાના કયા કયા ટાઈપ્સ હોય, મતલબ કે હિપેટાઇટિસમાં કયા કયા ટાઈપ્સ આવી શકે છે તેના માટે હિપેટાઇટિસના ટાઈપ્સ લખવાના, પ્લસ એના અંદર કરવાનું તમારે હિપેટાઇટિસ બી. આ પૂછાય એવું છે. અને હિપેટાઇટિસ બી ની અંદર તમને એવું લખશે કે પ્રિવેન્શન લખો, તો પ્રિવેન્શન ઓફ હિપેટાઇટિસ બી, પ્રિવેન્શન ઓફ હિપેટાઇટિસ બી. ટાઈપ્સની અંદર હિપેટાઇટિસ એ, બી, સી, ડી, આ બધા ટાઈપ્સ તમારે લખવાના રહેશે. એના સિવાય આપણે જોઈએ વેરિકોસ વેન, વેરિકોસ વેન આ પણ ક્વેશ્ચન પૂછાયો છે એક્ઝામની અંદર. એના સિવાય ટ્રેક્યુસ્ટોમી ટ્યુબની કેર કરો, તો કેર ઓફ ટ્રેક્યુસ્ટોમી ટ્યુબ. જે ટ્રેક્યુસ્ટોમી ટ્યુબ ટ્રેકિયાની અંદર લગાવવામાં આવે છે એની તમે કઈ રીતે કેર કરી શકશો એનો પણ ક્વેશ્ચન આવશે. નેક્સ્ટ આપણે જોઈએ ફ્રેક્ચર. ફ્રેક્ચર ઓલરેડી રિપીટેડ ક્વેશ્ચન છે. ફ્રેક્ચરની અંદર ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર પૂછાય છે, ડેફિનેશન ઓફ ફ્રેક્ચર પૂછાય છે. ફ્રેક્ચરવાળા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ લખવું, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ પૂછાય છે, એ ઓલરેડી રિપીટેડ થઈ ગયું. એક નવું ક્વેશ્ચન લખો ઈયરની અંદર ઓટાઇટિસ મીડિયા. ઓટાઇટિસ મીડિયાની અંદર ખાસ મિડલ ઈયરની અંદર ઇન્ફ્લામેશન લખશે. ઓટાઇટિસ મીડિયા ઈયરનો ડિસઓર્ડર છે. આ પણ એકવાર જોઈ લેવું. એની અંદર એના સાઇન એન્ડ સિમ્ટમ્સ અને મેનેજમેન્ટ ઓફ ઓટાઇટિસ મીડિયા. તો સાઇન એન્ડ સિમ્ટમ જોજો અને મેનેજમેન્ટ પણ ખાસ એકવાર જોઈ લેવું. નેક્સ્ટ આપણે જોઈએ ઓટાઇટિસ મીડિયા પછીનો ક્વેશ્ચન છે રૂલ ઓફ 9 ઓફ ધી બન્સ. આ બન્સની અંદર પૂછાતો ક્વેશ્ચન છે. રૂલ ઓફ 9 બન્સની અંદર, તો રૂલ ઓફ 9 તમારે વર્ણવવાનું છે. આખી બોડી ઉપર 9% રેશિયાની અંદર તમારે શું કરવું પડશે, બન્સવાળા પેશન્ટને ગણતરી કરવી પડશે. તો રૂલ ઓફ 9 એકવાર જોઈ લેવું. એના સિવાય જોઈએ આપણે ટ્રેક્શન, તો નર્સિંગ કેર ઓફ ધ ટ્રેક્શન. તો ટ્રેક્શનનો પેશન્ટ છે તો પેશન્ટનું ટ્રેક્શન વાળું પેશન્ટનું શું કરવાનું છે, નર્સિંગ કેર કરવાની છે. તો રાઇટ ડાઉન ધ નર્સિંગ કેર ઓફ ધ ટ્રેક્શન પેશન્ટ. એના સિવાય તમે હેમરેજ લખી શકો છો, એક નવું પેશન્ટ. આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવું, આને તમે ક્લિયર મળી જશે. તો એકવાર આટલા ક્વેશ્ચનને ખાસ તમારે રિમાઇન્ડ કરી લેવા. એના સિવાય આઈનો ડિસઓર્ડર છે, કેટરેક્ટ, આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવું જોઈએ એક્ઝામ માટે. એના સિવાય એક છે વિક્રમ સ્ટેનોસિસ. વિક્રમ સ્ટેનોસિસ આ ક્વેશ્ચન એકવાર જોઈ લેવું. આ ક્વેશ્ચન જે કંઈ હું બોલી રહ્યો છું એ મોટાભાગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કાલની એક્ઝામ માટે તમારે શું કરવું પડશે, એકવાર આ ક્વેશ્ચનની બુકની અંદર વાંચી લેવા પડશે. આ ક્વેશ્ચનનો રિપીટેડ બધા હોય તો તમારે એક્ઝામની અંદર તમે માર્ક્સ કવર કરી શકશો. એના સિવાય ઈયરનો ડિસઓર્ડર છે, મેરિયન ડિઝીઝ. આ પણ એકવાર જોઈ લો. એના સિવાય એક લખો હોસ્પિસ કેર. હોસ્પિસ કેરમાં ક્વેશ્ચન આવશે. આ ક્વેશ્ચન પણ એક વાર શું કરવું પડશે, તમારે વાંચી લેવું પડશે. આટલા ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ એક વાર શું કરવા જોઈ લેવા જોઈએ.
અમુક કયા ક્વેશ્ચન રિપીટેડ છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો નેક્સ્ટ આપણે જોઈએ ટ્રેક્શનનો કેપ્લાન લખવાનો છે. એના સિવાય ઇક્વેશનનો રેડિકલ માસ્ટર કરવાનો નસીબ કેપ્લાન લખો. એના સિવાય નવો ક્વેશ્ચન એડ કર્યો રોબેટોમી કરેલા દર્દી માટે નસીબ કેપ્લાન લખો. નસીબ કેપ્લાન ઓફ ધ પેશન્ટ કઈ પેશન્ટ છે તો રોબેટોમી કરાય રિમૂવલ ઓફ લોબ. આ ક્વેશ્ચન તમારે એકવાર બ્રીફ જોઈ લેવું ડિટેલમાં. એના સિવાય છે એચઆઈવી પ્રિવેન્શન કંટ્રોલ ઓફ એચઆઈવી. આ ક્વેશ્ચન ઓલરેડી આગળ આવી ચૂકેલું છે. એના સિવાય સાઇડ ઇફેક્ટ ઓફ રેડિયેશન થેરાપી પણ ઓલરેડી આવી ગયેલું છે. ટ્રેક્ટિસ્ટોમી કેર કરેલ જે પેશન્ટ છે ટ્રેક્ટિસ્ટોમી ની અંદર શું આવશે તો નર્સિંગ કેર ઓફ ટ્રેક્ટિસ્ટોમી પેશન્ટ આ પણ પેશન્ટ પૂછાયેલું છે. પછી એના સિવાય આવશે સિવિયર વન્સ તો જે વ્યક્તિ વધારે પણ દાજી ગયું છે એના વિશે તમે નર્સિંગ તરીકે શું કરશો આ પણ પેશન્ટ પૂછાય છે. એના સિવાય આઈએમ ઓલરેડી રિપીટ થઈ ગયું. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન આવી ગયું. એના સિવાય વેબર ટેસ્ટ આવી ગયું. વેબર ટેસ્ટની અંદર આ એક નવો પેશન્ટ છે. વેબર ટેસ્ટની અંદર ઈયરની અંદર પ્રોબ્લેમ જેવું થાય છે સાંભળવાનું ત્યારે તમે રિડિકેશન વેબર ટેસ્ટ રીતે કરો છો એમાં વેબર ટેસ્ટ તમારે લખવાનો છે. એના આ ક્વેશ્ચન ખાસ એકવાર ચેક કરી લેવો જોઈએ. એના સિવાય એક નવો ક્વેશ્ચન જુઓ પોઈઝનિંગ આપણે શું કરવાનું છે ડિટેલમાં લખવાનું છે. જે વ્યક્તિઓ ઝેરી દવાઓ પીવે છે યા તો કોઈ કારણસર ઝેરી દવાઓ પી લે છે તેને પોઈઝનસ પેશન્ટ કહેવાશે. એવા પેશન્ટના તમે ડિટેલમાં શું લખશો પોઈઝનિંગ જે વ્યક્તિએ કરેલું છે એનું એ પણ એકવાર જોઈ લેવું. એના સિવાય જુઓ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ તો સાઇન એન્ડ સિમ્પટમ લખવાનું છે. સાઇન એન્ડ સિમ્પટમ ઓફ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ અને એનું મેનેજમેન્ટ લખવાનું છે. આ પણ પેશન્ટ પૂછાયું છે. એના સિવાય થેલેસેમિયા પેશન્ટ પૂછાયું છે. એના સિવાય ટ્રાન્સમિશન એન્ડ પ્રિવેન્શન ઓફ એચઆઈવી એડ્સ એચઆઈવીનું ટ્રાન્સમિશન કઈ રીતે થાય એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં એના માટે તમે કઈ કઈ પ્રિવેન્શન રાખશો તો તમને ભવિષ્યમાં ના થાય એ પણ પ્રિવેન્શન પર લખવાનું રહેશે. એના સિવાય જુઓ નેક્સ્ટ ટ્રાઇલ્સ આ એક નવું ક્વેશ્ચન આવ્યું. એક્સપ્લેન અબાઉટ ટ્રાઇલ્સ ટ્રાઇલ લખવાનું છે. એના સિવાય તમે રેટિનલ ડિટેચમેન્ટ ડીપ વેઇન થ્રોમ્બોસિસ ટ્રેક્ટિસ્ટોમી તો ટૂંકની અંદર પૂછાયેલું છે. આ બધા ક્વેશ્ચન મોટાભાગના રિપીટેડ ક્વેશ્ચન છે અને ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે તો તમારે શું આ ક્વેશ્ચનની પર વાંચી લેવું. વિશ યુ ઓલ ધ બેસ્ટ સેકન્ડ યર જીએનએમ વાળા સ્ટુડન્ટ માટે એક એમએસએમઈના ક્વેશ્ચન મેં તમને ઓલરેડી જેટલા બી ક્વેશ્ચન આઈએમપી હતા એ તમને ઓલરેડી પ્રેક્ટિકલ છે. આ ક્વેશ્ચન તમારે એકવાર સૂત્રમાં વાંચી લેવા. દરેક ક્વેશ્ચન દરેક સિસ્ટમ વાઇઝ દરેક ડિસઓર્ડર વાઇઝ એક એક ક્વેશ્ચન દરેક ડિસઓર્ડરમાંથી હોઈ શકે છે. તો દરેક જે કંઈ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે એક એક વાર શું કરી લેવા વાંચી લેવા શાંતિથી. તો તમારે એક્ઝામની અંદર જો આવા ક્વેશ્ચન રિપીટ થતા હોય તો તમે એક્ઝામની અંદર ઇઝી રીતે આવા ક્વેશ્ચન લખી શકો.